શાક રોટલી બનાવવાની ઈચ્છા નથી, કંઈક હેલ્ધી અને ફટાફટ બનતું ખાવું છે તો મિત્રો ઉકળતી છાશમાં શેકેલા દાળ ચોખા નાખી એકવાર ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. મેં જ્યારે આ રેસીપી ટ્રાય કરી બનાવી ત્યારે ખરેખર ઘરના લોકોને એટલી બધી પસંદ આવી કે ખાવા માટે પડી થઈ ગઈ. તો આ માટે મેં લીધા છે ખીચડિયા ચોખા 1 વાટકી જેટલા અને 1 વાટકી જેટલી ચણાની દાળ લીધી છે. તમે ખીચડિયા ચોખાની જગ્યાએ જે ભાતના ચોખા આવતા હોય છે એનો પણ ઉપયોગ કરી શકો છો. બસ બંનેની સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. ત્યારબાદ લઈ લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કઢાઈ કે તપેલી કે પછી તવીનો ઉપયોગ કરી શકો છો. નોર્મલ આપણે રોટલી કરવા માટે જે તવી યુઝ કરતા હોઈએ છીએ એનો પણ ઉપયોગ કરી શકાય. તો એ બધી જ વસ્તુ આની અંદર એડ કરી દઈશું. મતલબ કે દાળ ચોખા શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખવાની છે અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત 2 મિનિટ આને શેકી લેવાનું. 2 મિનિટની અંદર જે દાળ ચોખા છે એ સારી રીતે શેકાઈ જશે. હવે કઈ રીતે દાળ ચોખા શેકાઈ ગયા છે આપણને ખબર કઈ રીતે પડે? તો આના માટે જે ચોખા છે થોડાક ફૂલી જશે અને જે દાળ છે એનો કલર થોડોક ડાર્ક થવા લાગશે. જો આ રીતે ધુમાડો નીકળવા લાગશે, ચોખા છે સારી રીતે ફૂલી ગયા છે અને જે દાળ છે એનો અમુક દાળનો કલર ડાર્ક પણ થવા લાગ્યો છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર, હું તમને નજીકથી બતાવું તો બસ આ પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે. હવે આની અંદર આપણે પા વાટકી જેટલી તુવેરની દાળ એડ કરીશું. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને ધીમા તાપે થોડીક વાર માટે જ આને શેકવાનું છે, ફક્ત ને ફક્ત અડધી મિનિટ માટે. તો 2 થી 2.5 મિનિટમાં સરસ મજાના જે દાળ ચોખા છે એ શેકાઈ જશે. આ દાળ ચોખાને આપણે કોઈ પણ એક વાસણની અંદર નીકાળી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડા પડી જાય. હજુ આ ગરમ છે. ચાલો ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ કે જેથી બિલકુલ પણ સમય ન લાગે આ રેસીપી બનતા. તો આ માટે કોઈ પણ કઢાઈ કે તપેલી લઈ લઈશું. તમે તેલ વગર પણ આ રેસીપી તૈયાર કરી શકો છો. કઈ રીતે એ હું તમને લાસ્ટમાં કહું. તો અત્યારે મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. 5 ચમચી જેટલો મતલબ કે 2 થી 3 ચપટી જેટલો અજમો, સારા પ્રમાણમાં મીઠા લીમડાના પાન એડ કર્યા છે, 5 થી 6 જેટલા. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આની અંદર 1 વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી બિલકુલ પણ છાંટા બહાર ન આવે. જ્યારે તમે પાણી એડ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. ફક્ત ને ફક્ત 5-1 સેકન્ડ માટે જ આ રીતે ઢાંકણને રહેવા દેવાનું. ત્યારબાદ આની અંદર અડધી વાટકી જેટલી છાશ એડ કરી દઈશું. હવે બસ છાશ, પાણી અને વઘારને સરસ મજાનું મિક્સ કરી લેવાનું. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની. આને મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ્સ મેં લીધી છે 1 વાટકી જેટલી બટાકાની છીણ, જેને મેં એકદમ ઝીણું છીણી લીધું છે. તો 2 નંગ જેટલા બટાકા હતા. જે વાટકીની મદદથી છાશ અને પાણી એડ કર્યું છે બસ એ જ વાટકીની મદદથી મેં આની અંદર બટાકાનું છીણ એડ કર્યું. તો 1 વાટકી જેટલું બટાકાનું છીણ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. આ જે રેસીપી છે ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી છે. તમે તેલ વગર પણ આને તૈયાર કરી શકો છો. અને ફ્રેન્ડ્સ હા, લાસ્ટમાં આનો વઘાર ચોક્કસથી જોજો. ખરેખર બહુ જ સરસ રીતે મેં વઘાર કર્યો છે. જો વઘાર નહીં જોયો તો આ બધી જ જે રેસીપી છે બેકાર છે. પાતરાને પણ ટક્કર મારે એટલી સરસ મજાની રેસીપી બનશે કેમ કે આપણે બનાવી છે ઉકળતી છાશમાં દાળ ચોખાની સરસ મજાની સ્વાદિષ્ટ રેસીપી. એટલા માટે હવે ટેસ્ટ એવા મસાલાની અંદર સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મીઠું, 1.5 ચમચી જેટલી હળદર, 2 મોટી ચમચી ભરીને મેં ધાણા પાવડર એડ કર્યો છે, 1 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. હવે સારા પ્રમાણમાં ખાંડ એડ કરીશું. તો 2 થી 3 ચમચી જેટલી મેં આની અંદર ખાંડ એડ કરી છે. બસ હવે આની સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જે દાળ ચોખા છે એ પણ સારા એવા ઠંડા થઈ ગયા છે. ત્યારબાદ આપણે એને એક મિક્સર જારની અંદર લઈ અને સારી રીતે ક્રશ કરી લઈશું. જ્યારે તમે આને ક્રશ કરશો ત્યારે એકદમ ફાઇન ક્રશ નહીં થાય, બટ બને ત્યાં સુધી એકદમ સારી રીતે ક્રશ કરવાનો પ્રયત્ન કરવાનો. તો ચાલો આ દાળ ચોખાને તો મેં ક્રશ કરી લીધા. આ જે લોટ છે થોડોક તમને કકરો લાગશે, બટ બહુ જ વધારે પડે તો કકરો ન રહે એનું ધ્યાન રાખવાનું. તો સરસ મજાનો મેં દાળ ચોખાનો લોટ તૈયાર કરી દીધો. ચાલો હવે આપણે આને એકવાર મિક્સ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ તમને એવું લાગે કે આ વધારે પડતું ઘટ થઈ ગયું છે તો પા વાટકી જેટલું પાણી તમે આની અંદર એડ કરી શકો છો, બટ આટલું ઇનફ છે. જો પાણી થોડુંક વધારે હશે તો ચાલશે, એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ બહુ જ વધારે પણ એડ નહીં કરી દેતા. હવે જે લોટ આપણે ક્રશ કર્યો છે બધો જ એડ કરી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખી અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. તો છાશ અને પાણીની અંદર બધો જ લોટ મેં સારી રીતે મિક્સ કરી લીધો છે. સરસ મજાનું સોફ્ટ આનું ટેક્સચર તૈયાર થયું છે. જો બહુ હાર્ડ લાગે તો પા વાટકી જેટલું ફ્રેન્ડ્સ આની અંદર પાણી એડ કરી શકાય છે. તો એડ ચોક્કસથી કરી દેજો કે જેથી જે આ રેસીપી છે એકદમ સોફ્ટ બને. હવે આ રીતે આપણે હાથ વડે થોડુંક ટચ કરી શકીએ. ત્યારબાદ તમને જે પણ શેપ પસંદ હોય એ શેપમાં તમે તૈયાર કરી શકો છો. મેં આ રીતે થોડુંક ચપટો શેપ આનો તૈયાર કર્યો
છે। હવે લઈ લઈશું આપણે ઢોકળાનું કુકર। જો ઢોકળાનું કુકર ન હોય તો તમે કોઈ પણ પ્લેટનો ઉપયોગ કરી શકો છો। તેને થોડીક તેલથી ગ્રીસ કરી લેવાની અને બનાવેલા બધા જ બોલ્સ આની અંદર મૂકી દેવાના। થોડું પાણી ગરમ થઈ જાય ત્યારબાદ બનાવેલા શેફવાળી જે પ્લેટ છે એ આપણે આની અંદર મૂકી દઈશું। હવે ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે મેં આને સારી રીતે બાફી લીધા છે। તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। બહુ જ સરસ રીતે આ બફાઈ ગયા છે। 7 થી 8 મિનિટની અંદર પણ આ સારી રીતે બફાઈ જતા હોય છે। હવે ગેસ આપણે ઓફ કરી દઈશું અને થોડાક ઠંડા પડી જાય ત્યારે બસ આ રીતે આને કટ કરી લઈશું। આ રીતે કટ કરવાથી જ તમને અંદાજો આવી ગયો હશે કે કેટલા સોફ્ટ બન્યા હશે આ। તો બધા જ મેં આ રીતે કટ કરી લીધા છે। ચાલો હવે આની સોફ્ટનેસ બતાવી દો। વાવ ફ્રેન્ડ્સ, બન્યા છે ને એકદમ સરસ મજાના સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા। તમે આ રીતે પણ આને ખાઈ શકો છો, બટ આને વધારે ટેસ્ટી આપણે કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ ચાલો જોઈ લઈએ। તો આ માટે મેં લીધી છે એક નોનસ્ટિક પેન। 2 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું। તેલ થોડું ગરમ થાય ત્યારે 1 નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ સારી રીતે તતરે ત્યારબાદ આની અંદર 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા તલ એડ કરી ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી વઘાર બહાર ન આવે। મતલબ કે ઘણીવાર શું થતું હોય છે કે તેલની અંદર તલ આ રીતે એડ કરવાથી બહાર આવતા હોય છે, બટ જો ઢાંકણ ઢાંકી દેશો તો બિલકુલ પણ તલ બહાર નહીં આવે। હવે 6 થી 7 જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું। તમે વધારે પણ એડ કરી શકો છો, બહુ જ સરસ લાગશે। હવે જે આપણે રેસીપી કટ કરીને રાખી હતી બધી જ રેસીપી આની અંદર એડ કરી અને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। કણજીની મદદથી મિક્સ કર્યા વગર ફ્રેન્ડ્સ આ રીતે મિક્સ કરશો તો બહુ જ સરસ રીતે આ મિક્સ થઈ જશે। ચાલો હવે આપણે ટેસ્ટી એવા આની અંદર મસાલા એડ કરી દઈશું। તો સ્વાદ અનુસાર મેં થોડુંક જ 5 ચમચી જેટલું મીઠું, 2 ચમચી જેટલું ધાણા પાવડર, અડધી ચમચી કરતાં પણ ઓછું કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડીક આની અંદર ખાંડ એડ કરીશું 1.5 ચમચી જેટલી અને 1 થી 2 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરીશું। લીંબુનો રસ ચોક્કસ એડ કરજો, બહુ જ સરસ આનું રિઝલ્ટ મળશે। હવે થોડુંક આની અંદર પાણી એડ કરીશું 4 થી 5 ચમચી જેટલું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું। તો સરસ મજાની એકદમ મસાલેદાર ચટાકેદાર આપણી રેસીપી તૈયાર છે। ચોક્કસથી ફ્રેન્ડ્સ આ રીતે વઘાર કરજો, ઘરના બધા જ લોકો ખુશ થઈ જશે। હવે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું। તો સારા પ્રમાણમાં મેં કોથમીર એડ કરી છે, લગભગ પાવ વાટકી જેટલી। હવે બસ ફરીથી આને મિક્સ કરી લઈશું। ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે। અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। હવે આ રીતે તમારે ઢાંકી દેવાનું અને અડધી મિનિટ માટે જે ગેસ છે એ ચાલુ રાખવાનો। આમ કરવાથી સરસ મજાના બફાઈ જશે અને બહુ જ સરસ મજાની આની અંદર સોફ્ટનેસ પણ આવી જશે। ટોમેટો કેચઅપ સાથે આ જે રેસીપી છે બહુ જ સરસ લાગતી હોય છે। જો સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ હું તમને રિઝલ્ટ બતાવું કે જે રેસીપી છે એ કેટલી સરસ મજાની એકદમ કલરફુલ બને છે। અને વાવ ફ્રેન્ડ્સ, મેં આનો ટેસ્ટ કર્યો, ખરેખર સુપર્બ જવાબ લાગી રહી છે। ચાલો હું તમને તોડીને બતાવું અને ટોમેટો કેચઅપ સાથે ખાઈને બતાવું કે આ જે રેસીપી છે એ ખરેખર કેવી બની છે। વાવ ફ્રેન્ડ્સ, એકદમ સરસ મજાની સોફ્ટ આ રેસીપી બનીને તૈયાર થઈ છે। વાવ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સુપર્બ મજાની બહુ જ ટેસ્ટી આ રેસીપી લાગી રહી છે। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।